Hey everyone, good morning, good evening, and good afternoon to all of you. How are you all? Fine? I hope all are doing well. So, it's a last lecture and last video for all of you. So, it's a good news for all of you. I know theoretical subject, lengthy questions, I know you feel much boring also, but you don't have any choice. You have to do all these things for getting good grades, good marks in your university as well as internal examination. Okay. So in last lecture we have already seen the concept of rent given by the Ricardo. I know that was the lengthiest question of your semester 2. રિકાર્ડોનો ક્વેશ્ચન આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો. આઈ નો ઘણો લેન્ધી ક્વેશ્ચન હતો, ઓલમોસ્ટ 45 મિનિટ જેટલો તમે રિકાર્ડોનો ક્વેશ્ચન જોયો. નાવ આપણે જોઈશું આપણા સેમિસ્ટર 2નો સૌથી નાનામાં નાનો ક્વેશ્ચન, ધ સ્મોલેસ્ટ ક્વેશ્ચન ઓફ યોર સેમિસ્ટર 2, એન્ડ દેટ ઇઝ the modern concept, or you can say the modern theory of rent, and the last one, that is quasi rent. Okay, so યાદ રાખજો, આજના લેક્ચરની અંદર તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે, જેની અંદર આપણે જોવાના છીએ પોઈન્ટ નંબર 7 મોડર્ન થિયરી ઓફ રેન્ટ અને પોઈન્ટ નંબર 8 ક્વેસી રેન્ટ. ઓકે, સો બુકમાં તમને આના વિશે ઘણી બધી ડિટેલમાં એક્સપ્લેનેશન આપવામાં આવેલી છે, બટ હું તમને આ જ કોન્સેપ્ટ ફક્ત ને ફક્ત 2 સ્લાઇડ્સની અંદર કમ્પ્લીટ સમજાવવાનો પ્રયત્ન કરીશ. શાંતિથી વિડીયો જોજો, જેટલું સ્ક્રીન ઉપર આવે છે એટલું યાદ રાખજો, કોન્સેપ્ટ સમજજો, સો ઓટોમેટિકલી થિંગ્સ વિલ બી સોલ્ટ આઉટ. ઓકે, સો નાઉ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ વિલ સ્ટાર્ટ, વિલ કન્ટિન્યુ. સો પોઈન્ટ નંબર 7 is given in your book, page number 102. So the topic is modern theory of rent. So what is the modern theory? We already seen the concept of rent given by the Ricardo, which was very much complex and very much lengthy, but comparatively Ricardo, this theory is very small. Okay, now point number 1 is on your screen. You can see બુકની અંદર પેજ નંબર 102 ઉપર આપેલું છે, ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. So from introduction, in presenting the modern concept of rent, there are major economists like Professor Mill, Marshall, Volcker, Boulding, Mayers and John Robinson etc. તો આપણને આ જે કોન્સેપ્ટ આપેલો છે મોડર્ન થિયરી ઓફ રેન્ટ વાળો, એ આપનારા જુદા જુદા ઇકોનોમિસ્ટ લોકોના નામ આપેલા છે. પ્રોફેસર મિલ છે, માર્શલ છે, વોલ્કર, બોલ્ડિંગ, મેયર્સ અને જ્હોન રોબિન્સન. તો જ્હોન રોબિન્સનમાં જ્હોનનો સ્પેલિંગ ખોટો આપેલો છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધ્યાન આપજો, JOHN, જ્હોન. ઓકે, આગળ, according to Professor Marshall, the rent availed by the land is the main portion of a very large economic series. તો પ્રોફેસર માર્શલ જે છે એ આપણને શું કહેવા માંગે છે? સો ધ પ્રોફેસર માર્શલ ઇઝ સેઇંગ ધેટ ધ રેન્ટ અવેલ્ડ બાય ધ લેન્ડ ઇઝ ધ મેઇન પોર્શન ઓફ વેરી લાર્જ ઇકોનોમિક સિરીઝ. વેન ધ સપ્લાય ઓફ એની ફેક્ટર ઇઝ લિમિટેડ, વેન ધ સપ્લાય ઓફ એની ફેક્ટર ઇઝ લિમિટેડ in a short run, if it cannot be increased, અને જો એમાં તમે કોઈ પણ જાતનો વધારો કરી શકતા નથી, then the income earned by this factor is must be called the rent and not profit. ઓકે, યાદ રાખજો, તો એને તમે શું કહેશો? રેન્ટ કહેશો, એને પ્રોફિટ કહેશો નહીં. ફોર વોટ? ફોર ધ શોર્ટ પીરિયડ. ઓકે, modern concept of rent is different from the Ricardo's principle of rent in a 3 ways. તો modern concept of rent એ રિકાર્ડોના કોન્સેપ્ટથી 3 રીતે જુદો તારવી આવે છે અથવા જુદો નીકળી આવે છે. તો કયા કયા 3 વસ્તુઓ? તો point number 1 is that according to Ricardo, rent is paid to land for its basic and imperishable elements. So this is the definition of Ricardo's concept. Okay, તો આપણને ખબર છે કે રિકાર્ડો એવું કહેતો હતો કે જે ભાડું છે એ જમીનની અંદર જે બેઝિક એન્ડ ઇમ્પેરિશેબલ એલિમેન્ટ છે એના માટે આપવામાં આવે છે. ઓકે, રેન્ટ અરાઇઝિસ ઓવિંગ ટુ ધ ડિફરન્ટ લેવલ ઓફ ધ ફર્ટિલિટી ઓફ લેન્ડ. આવું પણ આપણને રિકાર્ડોએ કીધું છે કે જે વધારે પડતી ફર્ટાઇલ લેન્ડ હશે એને ભાડું વધારે મળશે, ઓછી ફર્ટાઇલ લેન્ડ હશે તો એને ભાડું ઓછું મળશે. બટ એટ ધ સેમ ટાઈમ modern concept of a rent believes
that it arises owing to the scarcity of the factors of production. But the modern economics લોકો આપણને શું કહે છે, એટલે કે જે ઉપર તમને નામ આપેલા છે એ બધા શું કહેવા માંગે છે કે જે ભાડું ઉદ્ભવે છે એનું કારણ શું, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ the birth of rent? It is the scarcity of the factors of production. In other words, for Ricardo, rent is differential, and according to the modern concept, rent is a scarcity rent. Okay, યાદ રાખજો, રિકાર્ડો રેન્ટને ડિફરન્શિયલ રેન્ટ કહે છે, જ્યારે જે મોડર્ન ઇકોનોમિક્સ લોકો છે એ રેન્ટને સ્કેરસિટી રેન્ટ કહે છે. ક્લિયર? Number 2 is, according to Ricardo, rent is the peculiarity of land, while according to the modern concept, each factors of production can get a rent. તો રિકાર્ડો આપણને કહેતો હતો કે ફક્ત જમીનને જ ભાડું મળશે, એ જમીનની વિશેષતા છે, જ્યારે મોડર્ન ઇકોનોમિક્સ લોકો મોડર્ન કોન્સેપ્ટમાં અકોર્ડિંગ શું કહે છે કે જેટલા પણ પ્રોડક્શનના સાધન છે, દેટ ઇઝ લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર, દરેકને શું મળશે? ભાડું મળશે. ઓકે, એવી જ રીતે આગળ આપણને આપેલું છે પોઈન્ટ નંબર 3, અકોર્ડિંગ ટુ રિકાર્ડો, રેન્ટ ડઝ નોટ એન્ટર પ્રાઇસ, while according to the modern concept, rent enters into the price. ઓકે, રિકાર્ડો કહે છે કે ભાડું એ કિંમતમાં પ્રવેશતું નથી, જ્યારે મોડર્ન ઇકોનોમિક્સ લોકો કહે છે, મોડર્ન કોન્સેપ્ટ આપણને કહે છે કે રેન્ટ એ પ્રાઇઝમાં એન્ટર થાય છે, પ્રવેશે છે. એઝ પ્રાઇસ ગોઝ અપ, આઉટપુટ કોસ્ટ ગોઝ અપ. જેમ આપણને પ્રાઇઝમાં વધારો જોવા મળે છે, તેમ આપણને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે, એન્ડ એઝ અ રિઝલ્ટ અને પરિણામ સ્વરૂપે એની જે પ્રાઇસ છે એમાં વધારો થાય છે. તો અહીંયા ધ્યાન આપજો, થોડી મિસ્ટેક છે. એઝ પ્રાઇસ ગોઝ અપ, જ્યાં તમને શરૂઆતમાં કીધું છે પ્રાઇસ ગોઝ અપ, તો અહીંયા પ્રાઇસ લખેલું આવશે નહીં. કઈ જગ્યાએ તમને બતાવું છું, વેઇટ અ મિનિટ. એઝ પ્રાઇસ ગોઝ અપ આપેલું છે, ત્યાં પ્રાઇસની જગ્યાએ શું લખજો? ત્યાં લખજો રેન્ટ. ઓકે, શું લખજો? રેન્ટ લખજો. ઓકે, બટ વેઇટ અ મિનિટ, જો અહીંયા તમે રેન્ટ લખશો તો તમારું જે સેન્ટેન્સ છે ઇટ વિલ બી પ્રૂવ રોંગ. ઓકે, સો ધ્યાન આપજો, અહીંયા પ્રાઇઝનું પ્રાઇઝ જ રાખવાનું છે, પરંતુ બીજી જગ્યા કે જ્યાં તમને પ્રાઇઝ આપેલું છે, એટલે કે અહીંયા તમારે શું લખવાનું છે? રેન્ટ લખવાનું છે. ક્લિયર? સો આ નાની મોટી મિસ્ટેક્સ છે, એ તમારે ધ્યાન રાખવાની રહેશે કે ક્યાં સુધારા કરવાના છે. ઓકે, દેન મૂવ ઓન ટુ ધ પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2 તરફ આગળ વધી જાઓ. સોરી, હા, પોઈન્ટ નંબર 2 તરફ આગળ વધી જાઓ. તો એમાં તમને શું કીધું છે? સો ઇન ધેટ, વેઇટ અ મિનિટ, sorry guys, one mistake is there. You don't need to remove the price over here. તમારે અહીંયાની પ્રાઇઝમાં કોઈ ચેન્જ કરવાનો નથી, અહીંયા પ્રાઇઝ એટ ઇઝ રાખવાની છે, બટ યુ હેવ ટુ ચેન્જ પ્રાઇઝ એટ હિયર. અહીંયા તમારે જે પ્રાઇઝ ગોઝ અપ આપેલું છે એ પ્રાઇઝને હટાવીને તમારે ત્યાં શું લખવાનું છે? રેન્ટ લખવાનું છે. ઓકે, ખાસ ધ્યાન આપજો, અમુક મિસ્ટેક છે, થોડું કન્ફ્યુઝન છે, એટલા માટે મિસ્ટેક થયેલી છે. સો પોઈન્ટ નંબર 3 ની અંદર તમને સેન્ટેન્સ આપેલું છે, ફરી એકવાર રીડ કરું છું. એઝ પ્રાઇઝની જગ્યાએ શું આવશે? એઝ રેન્ટ ગોઝ અપ, આઉટપુટ કોસ્ટ ગોઝ અપ, એન્ડ એઝ અ રિઝલ્ટ પ્રાઇસ ગોઝ અપ. ક્લિયર છે? ઓકે, પોઈન્ટ નંબર 2 તરફ હવે આગળ વધો ડાયરેક્ટ. સો પોઈન્ટ નંબર 2 ઇઝ અબાઉટ એક્સપ્લેનેશન ઓફ રેન્ટ થ્રુ ટ્રાન્સફર અર્નિંગ. કયા અર્નિંગ? ટ્રાન્સફર અર્નિંગ. ટ્રાન્સફર અર્નિંગને આપણે કહીએ છીએ બદલા કમાણી. ઓકે, સો જુઓ અંદર આપેલું છે ધ્યાનથી. અકોર્ડિંગ ટુ ધ મોડર્ન કોન્સેપ્ટ, when the factor of any production is paid more than its transfer earning, it is called rent. તો યાદ રાખજો, તમને સામાન્ય રીતે કહેવામાં આવે છે કે ઉત્પાદનના કોઈ પણ સાધનને તેની બદલા કમાણી કરતાં જે કંઈ વધુ રકમ તમે ચૂકવો છો તેને સામાન્ય રીતે શું કહેવામાં આવશે? ભાડું કહેવામાં આવશે. ઓકે, ડિટેલમાં જો આપ્યું છે, when a factor is a scarce, જ્યારે સાધનની અછત હોય, it earns more than its transfer earning. તો સિમ્પલ વસ્તુ યાદ રાખજો, જ્યારે તમને અછત જોવા મળશે ને કોઈ વસ્તુની, તો ત્યારે એની કિંમતમાં પણ શું થાય છે? વધારો થાય છે. તો આવું તમે ક્યારે જોવો છો? નોર્મલી ધીસ સિચ્યુએશન યુ વિલ બી સી ઇન અ મોનોપોલી કન્ડિશન. મોનોપોલી કન્ડિશનમાં તમે જોવો છો કે જ્યારે સાધનો ઓછા હોય છે
ત્યારે એ સાધનોની કિંમતમાં તમને શું જોવા મળશે? વધારો જોવા મળશે. ઓકે, સો કમ્પલસરી તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ સાધનની અછત હોય ત્યારે તેને બદલા કમાણી કરતાં વધારે રકમ મળે છે. ઓકે, અગેન રીડ કરું છું, ધ્યાન આપજો. વેન અ ફેક્ટર ઇઝ અ સ્કેર it earns more than its transfer earning. Clear? Now we have given the meaning of transfer earning. So in that the minimum amount that needs to be paid to any factor of production to occupy it in any production, it is the transfer earning, not the minimum supply price. Okay, that the factors of production have alternative uses is assumed here. તો શું કહેવા માંગે છે અહીંયા? તો ઉત્પાદનના સાધનને વ્યવસાયની અંદર ટકાવી રાખવા માટે, એટલે કે કોઈ પણ ઉત્પાદનનું સાધન હોય, દેટ ઇઝ લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર, એને જો તમે બિઝનેસમાં લાવવા માંગો છો તો ત્યારે ઓછામાં ઓછી જે રકમ તમારે એમને આપવી પડે, તો એ જે તમે રકમ એને આપો છો, ઇટ વિલ બી નોન એઝ અ બદલા કમાણી, or you can say it is as a transfer earning, or you can say the minimum amount. Okay, so આ વસ્તુ તમારે ક્લિયરલી ધ્યાન રાખવાની છે. નાવ એટ ધ બોટમ તમે જોઈ શકો છો એક્ઝામ્પલ તમને આપેલા છે. ધ એક્ઝામ્પલ ઇઝ ગિવન ઓવર હિયર. સો ઇન ધ ધ્યાનથી એક્ઝામ્પલ જોશો તો કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે. તો એક્ઝામ્પલમાં શું આપ્યું છે? અ પર્સન વિથ એમકોમ, કોઈ વ્યક્તિ છે જેણે એમકોમ કરેલું છે, અર્ન્સ 4000 એઝ અ લેક્ચરર, એને લેક્ચરર તરીકે 4000 રૂપિયા આવક મળે છે. એન્ડ while if he gets rupees 4,200 rupees as a bank officer, the person must be paid the minimum of rupees 4,000 to employ him as a bank officer. તો યાદ રાખો, અહીંયા તમને બે જુદા જુદા કામ આપેલા છે. એમકોમ થયેલો વ્યક્તિ છે, ઓકે, તો જ્યારે એ લેક્ચર તરીકે કામ કરે છે ત્યારે એને 4000 મળે છે, અને બેંકમાં ઓફિસર તરીકે કામ કરે છે ત્યારે તેને 4200 રૂપિયા મળે છે. ઓકે, તો અહીંયા જે મિનિમમ અમાઉન્ટ તમે જોશો તો એ છે 4000 રૂપીસ, અને મેક્સિમમ અમાઉન્ટ તમને જોવા મળે છે 4200 રૂપીસ. સો ડિફરન્સ તમને કેટલો આપેલો છે? 200 રૂપીસનો. તો જે 200 રૂપીસ એક્સ્ટ્રા મળી રહ્યા છે, ઇટ વિલ બી નોન એઝ અ ટ્રાન્સફર અર્નિંગ, and 200 that he gets is more is rent. Okay, so ખાસ ધ્યાન રાખજો કે જે 200 રૂપિયા એને વધારાના મળ્યા છે એ તમે શું કહી શકો છો? ટ્રાન્સફર અર્નિંગ કહી શકો છો. ક્લિયર છે? આગળ જુઓ. ઇફ અ લેન્ડ ઇઝ યુઝ ફોર ધ ક્રોપ્સ એન્ડ ઇટ ગેટ્સ રૂપીસ 1500 એઝ અ ઇન્કમ, 1500 રૂપિયા એને ઇન્કમ તરીકે મળે છે. ઓકે, અને એ જ જમીન, ઇફ સચ લેન્ડ ઇઝ યુઝ ફોર અ મિલેટ, અને એના ઉપર જો મિલેટ ઉગાડવામાં આવે છે તો હી ગેટ્સ 1800 રૂપીસ. પહેલાં સામાન્ય નોર્મલ ક્રોપ ઉગાડતા હતા ત્યારે આપણને 1500 રૂપિયા મળતા હતા, અને હવે તમે જ્યારે મિલેટ ઉગાડવા જશો તો તમને 1800 રૂપિયા મળે છે. તો અહીંયા મિનિમમ અમાઉન્ટ તમને કેટલી જોવા મળે છે? 1500, અને મેક્સિમમ અમાઉન્ટ તમને કેટલી જોવા મળે છે? 1800. તો બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? તો ડિફરન્સ ઇઝ 300 રૂપીસ. તો જે 300 રૂપીસનો ડિફરન્સ છે, ઇટ વિલ બી નોન એઝ અ ટ્રાન્સફર અર્નિંગ. તો આગળ જો તમને આપેલું છે ધ મિનિમમ અમાઉન્ટ ટુ કીપ ઇટ ઓક્યુપાઈડ દેટ લેન્ડ મસ્ટ બી રૂપીસ 1500. એટલે કે તમારે મિલેટ ઉગાડવા માટે ઓછામાં ઓછા 1500 રૂપિયા તમે શું કર્યા છે? જે તમને બીજા પાકમાંથી મળતા હતા એ જતા કર્યા છે. એન્ડ ધ એડિશનલ રેવન્યુ ઇઝ ધ રેન્ટ ફોર ધ લેન્ડ. ઓકે, તો જે એડિશનલ રેવન્યુ છે કેટલા રૂપિયાનો? 300 રૂપીસનો. એને તમે રેન્ટ પણ કહી શકો છો, અથવા તમે એને ટ્રાન્સફર અર્નિંગ પણ કહી શકો છો. ક્લિયર? ધીસ હેપન ઇન ધ કેસ ઓફ એન્ટરપ્રિન્યોર એન્ડ હિઝ કેપિટલ ઓલ્સો. અને આ જ વસ્તુ આપણને એન્ટરપ્રિન્યોર અને એના કેપિટલમાં પણ જોવા મળે છે. તો ક્યાં વસ્તુ આપેલી છે? તો તમને સ્ક્રીન ઉપર નહીં જોવા મળે, બટ ઇન બુક પેજ નંબર 103 ઉપર તમને આ વસ્તુ આપવામાં આવેલી છે. 103 ઉપર શું કીધું છે? અહીંયા સ્ક્રીન ઉપર નથી, બટ તમે બુકમાં 103 ઉપર જોજો તો ફર્સ્ટ લાઇનમાં તમને આપેલું છે. સપોઝ અ પર્સન ગેટ્સ રૂપીસ 11% ઇન્ટરેસ્ટ ઇન અ બેંક. કોઈ વ્યક્તિ છે જેને 11% વ્યાજ બેંકમાં મળે છે, એન્ડ ઇફ હી ગેટ્સ
15% થ્રુ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ કંપની, અને કોઈ કંપનીમાં એ પૈસા રોકે છે તો એને 15% વ્યાજ મળે છે. તો અહીંયા ડિફરન્સ કેટલો છે? મિનિમમ આપણને 11% બેંકવાળા આપે છે અને મેક્સિમમ 15% આપણને કંપની આપી રહી છે. સો ધ ડિફરન્સ ઇઝ 4%. તો જે 4% અમાઉન્ટ આપેલી છે ઇટ વિલ બી નોન એઝ અ રેન્ટ, ઓર યુ કેન સે ઇટ ઇઝ ધ ટ્રાન્સફર અર્નિંગ પર્સન્ટેજ. ક્લિયર છે? ઓકે. હવે આગળ બીજો એક એક્ઝામ્પલ આપેલો છે, ખાસ ધ્યાન આપજો. અહીંયા જે તમને એક્ઝામ્પલ્સ આપવામાં આવેલા છે એની અંદર ઓલ 4 પ્રોડક્શન ફેક્ટર્સ, પ્રોડક્શન એમના વિશે વાત કરવામાં આવેલી છે, લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર. ઓકે. સો લાસ્ટમાં તમને જે એક્ઝામ્પલ આપ્યું છે એમાં કીધું છે સપોઝ અ પર્સન ગેટ્સ ₹20,000 પર મંથ એઝ અ એન્ટરપ્રિન્યોર, એટલે કે હવે એન્ટરપ્રિન્યોરની વાત કરવામાં આવી છે. કોઈ એન્ટરપ્રિન્યોર છે એ ₹20,000 પર મંથ કમાય છે. ઓકે. બટ હી ગેટ્સ ₹15,000 એઝ અ મેનેજર, પરંતુ કોઈ કંપની, બીજી કંપનીમાં એ મેનેજર તરીકે કામ કરે છે તો એને ₹15,000 સેલરી મળે છે. તો ડિફરન્સ કેટલો છે? મિનિમમ અમાઉન્ટ ઇઝ 15,000 and the maximum amount is 20,000. so the difference is 5,000. તો જે 5,000 ડિફરન્ટ અમાઉન્ટ તમને જોવા મળે છે it will be known as a rent and the 15,000 is the transfer earning. ઓકે, ક્લિયર છે? યાદ રાખજો, જે ડિફરન્સ છે it will be known as a rent. ઓકે. અને જે તમને ઓછામાં ઓછી અમાઉન્ટ જે તમે જતી કરી છે it will be known as a transfer earning. ક્લિયર છે? યાદ રાખજો, આ જે સેન્ટેન્સ આપેલું છે પેજ નંબર 103 ઉપર અગત્યનું છે. ઇન શોર્ટ, ઇકોનોમિક રેન્ટ ઇઝ ઇક્વલ ટુ અવેલેબલ ઇન્કમ ફ્રોમ ધ કરંટ ઓક્યુપેશન. ક્લિયર? સો આટલું જ તમારે કરવાનું છે પેજ નંબર 102 અને 103 ઉપરથી. ક્લિયર? સ્ક્રીન ઉપર તમને ફક્ત પેજ નંબર 102 જોવા મળશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર પોઈન્ટ નંબર 7, મોડર્ન થિયરી ઓફ રેન્ટ. ઓકે. નાવ વોટ નેક્સ્ટ? સો હવે નાવ નેક્સ્ટ તમારું આવે છે દેટ ઇઝ પોઈન્ટ નંબર 8. સ્ક્રીન ઉપર તમારે જોઈ શકો છો ક્વેસી રેન્ટ. તો ક્વેસી રેન્ટમાં કેટલું કરવાનું છે? તો સ્ક્રીન ઉપર જેટલું આપેલું છે ફક્ત એટલું જ કરવાનું છે. એઝ આઈ સીડ યુ in the beginning of the lecture that only 2 slides are over there. સો ક્વેસી રેન્ટ વિશે તમને આમાં આપવામાં આવેલું છે. તો એમાં સૌથી પહેલાં જોઈશું ઇન્ટ્રોડક્શન. સો ધ કોન્સેપ્ટ ઓફ ક્વેસી રેન્ટ વોઝ પ્રેઝન્ટેડ બાય પ્રોફેસર માર્શલ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એક્ઝામમાં ઘણી વખતે MCQમાં પૂછાઈ ગયેલું છે, યુનિવર્સિટી એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલું છે કે ક્વેસી રેન્ટ કોણે આપેલો છે, who has given the concept of quasi rent. So the answer will be Professor Marshall. Okay. Rent is a long run phenomenon while quasi rent is a short run phenomenon. યાદ રાખજો, ભાડું એ લાંબા સમયગાળાની ઘટના છે. કેવી? લાંબા સમયગાળાની. જ્યારે ક્વેસી રેન્ટ એટલે શું થાય? ભાડારૂપી આવક. ભાડું અને ભાડારૂપી આવક both are the different things. Okay, and we are talking about quasi rent, and quasi rent means ભાડારૂપી આવક. અને quasi rent એ કોન્સેપ્ટ કોનો છે? શોર્ટ રન ફિનોમેનન છે, એટલે કે ટૂંકા ગાળાની ઘટના છે. ઓકે. ધ પરમાનન્ટ ફેક્ટર ઓફ પ્રોડક્શન ઓફ ઓર ધ ફેક્ટર દેટ આર સ્કેર, જે કેવા છે? સ્કેર છે. ઇન અ લોંગ રન અવિલ રેન્ટ, એમને શું મળશે? રેન્ટ મળશે. ક્લિયર છે? યાદ રાખજો, અહીંયા ફરી એકવાર વાંચું છું. ધ પરમાનન્ટ ફેક્ટર ઓફ અ પ્રોડક્શન ઓર ધ ફેક્ટર્સ દેટ આર સ્કેર ઇન અ લોંગ રન અવિલ રેન્ટ, એમને શું મળશે? રેન્ટ મળશે. ધ ફેક્ટર ઇન અ શોર્ટ રન શોર્ટેજ ગેટ્સ ક્વેસી રેન્ટ. યાદ રાખજો, લોંગ ટર્મમાં તો તમને શું મળી રહ્યું છે? રેન્ટ મળી જ રહ્યું છે, પરંતુ શોર્ટ રનની અંદર જો સ્કેરસિટી છે તો એ સમયે તમને જે વધારાની આવક મળે છે એને આપણે શું કહીશું? ક્વેસી રેન્ટ કહીશું. ઇન ધ લોંગ રન ક્વેસી રેન્ટ ડિસઅપિયર એઝ અ શોર્ટેજ ઇઝ રિમૂવ. અને લાંબા ગાળામાં તમને ક્વેસી રેન્ટ એ અદૃશ્ય થયેલું જોવા મળશે, કારણ કે અહીંયા તમારી અછત કેવી થઈ જાય છે? પૂરી થઈ જાય છે. ઓકે. નાવ વી હેવ ગિવન ધ એક્સપ્લેનેશન. In a short run, man-made factors like the machine, ship, houses, etc. cannot be increased even if the demand goes up. એટલે કે ટૂંકા ગાળામાં માણસો દ્વારા બનાવવામાં આવેલી મશીનરી, શિપ, ઘર, તો આ બધી વસ્તુની ડિમાન્ડ વધી શકે છે, બરાબર, પરંતુ એ તમે પૂરી કરી શકતા નથી ઝડપથી. Therefore, when the shortage of a factor arise, જ્યારે તમને અછતનું તત્વ જોવા મળશે તો અનએક્સપેક્ટેડ ઇન્કમ ઇઝ અર્ન, તો એવા સમયે તમે શું કરી શકો છો? મોનોપોલી ક્રિએટ કરીને વધારાની ઇન્કમ
અર્ન કરી શકો છો. સો ધીસ એડિશનલ ઇન્કમ ઇઝ નોન એઝ અ ક્વેસી રેન્ટ. તો યાદ રાખજો, ક્વેસી રેન્ટની અંદર તમને મોનોપોલીના થોડા ઘણા લક્ષણો જોવા મળશે. ક્લિયર? નાઉ વોટ નેક્સ્ટ? તો તમને આગળ આપેલું છે, in short run man made supply of a factor that is inelastic gets more income than the cost due to the demand and the higher cost price. Thus income can be called quasi rent. એટલા માટે ઇન્કમને આપણે શું કહીએ છીએ? ક્વેસી રેન્ટ કહીએ છીએ. બટ ઇન ધ લોંગ રન, પરંતુ જ્યારે લાંબા ગાળાની વાત કરીએ, ધ સપ્લાય ઇન્ક્રીઝિસ એન્ડ ડિમાન્ડ એન્ડ સપ્લાય આર ઇક્વલ, સો એડિશનલ ઇન્કમ સીઝ. તો ત્યારે જે વધારાની આવક થતી હતી એ શું થઈ જશે? સીઝ થઈ જશે, બંધ થઈ જશે. થસ ઇન અ લોંગ રન સપ્લાય બીકમ્સ પરફેક્ટલી ઇલાસ્ટિક. લાંબા ગાળે સપ્લાય તમને પરફેક્ટલી ઇલાસ્ટિક જોવા મળશે એન્ડ ક્વેસી રેન્ટ ડિસઅપિયર. અને લાંબા ગાળે ક્વેસી રેન્ટ એ શું થઈ જશે? ડિસઅપિયર થઈ જશે. ઓકે, ક્લિયર છે? આટલું જ કરવાનું છે. એના આગળ બીજું શું? તો એના આગળ તમારે નીચે તમે જોશો તો તમને ઇક્વેશન આપેલો છે. સો ઇક્વેશન છે, ફક્ત એ જ તમારે ધ્યાનમાં લેવાનો છે. ઇક્વેશન પણ એક્ઝામમાં ઘણી વખતે યુનિવર્સિટીની અને ઇન્ટરનલ એક્ઝામમાં પણ એમસીક્યુઝમાં પૂછાઈ ગયેલો છે. ક્વેસી રેન્ટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો ક્વેસી રેન્ટ ઇઝ ઇક્વલ ટુ શોર્ટ રન સેલિંગ ઇન્કમ માઇનસ શોર્ટ રન વેરિયેબલ કોસ્ટ. ક્લિયર? તો બસ ફક્ત ને ફક્ત તમારે આટલું જ કરવાનું છે પોઈન્ટ નંબર 7માં અને પોઈન્ટ નંબર 8માં. સો પોઈન્ટ નંબર 7 ઇઝ મોડર્ન થિયરી ઓફ રેન્ટ. પહેલી સ્લાઇડમાં જોયું. ઓકે, બુકની અંદર પેજ નંબર 103 ઉપરથી પણ 2 પેરેગ્રાફ મેં તમને એનામાં એડ કરવાના કીધેલા છે. ઓકે, એન્ડ ધેન પેજ નંબર 106 ઉપર તમને જે ક્વેસી રેન્ટ આપેલું છે એમાં પણ મેં જેટલું અત્યારે વાંચીને તમને સમજાવ્યું છે એટલું જ કરવાનું છે. બહુ ડિટેલમાં તમને ગ્રાફમાં કે એક્સપ્લેનેશનમાં જવાની જરૂર નથી. ક્લિયર? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર ચેપ્ટર નંબર 4. સો ચેપ્ટર નંબર 4માં આપણે જેટલા પણ ક્વેશ્ચન જોયા ઓલ આર આઈએમપી, અને એટલું જ કરજો. એનાથી વધારે જો તમને લાગે કે તમારાથી જે મેં તમને સમજાવ્યું છે એ થઈ ગયું હોય, દેન યુ કેન ગો ફોર ધ ફર્ધર ઇન્ફોર્મેશન. ઓકે, સો હવે ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે જેટલા પણ ક્વેશ્ચન કરેલા છે તો કમ્પ્લીટ કરવાના જ છે. વોટ એવર આઈ હેવ થોટ યુ હેવ ટુ ડુ ઓલ ધ ક્વેશ્ચન because they are already covered in your past examinations and the very much chances in your future examinations also for internal as well as for the university examination. Okay, so અમુક વસ્તુઓ મેં તમને વાંચવા માટે પણ કીધેલી છે. I have given you for reading also. So એ જ્યારે તમારા આ વસ્તુ થઈ જાય એના પછી તમે વાંચીને પણ ક્લિયર કરી શકો છો. ક્યાં પણ અટકો, કોઈ પણ જાતનો ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવી શકો છો. ઓકે, સો અહીંયા આપણો સિલેબસ સેમેસ્ટર 2 માટે એટલે કે FY તમારું હવે ઇકોનોમિક સબ્જેક્ટ માટેનું પૂરું થાય છે. હવે આપણે ક્યારે મળીશું? સો વિલ મીટ ઇન ધ નેક્સ્ટ ન્યૂ સેમેસ્ટર, દેટ ઇઝ સેમેસ્ટર નંબર 3. ઓકે, સો મળીએ નેક્સ્ટ સેમેસ્ટરમાં. ટિલ ધેન બાય બાય એન્ડ ટેક કેર એવરીવન. હેવ અ ગ્રેટ ડે and have a great examination. So all the best to all of you.